તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, તમે પણ કે એક નવી યુટ્યુબ ચેનલ બનાવેલી છે, ઠીક છે? તો દોસ્તો, તમારે પણ કે એમાં કમ્યુનિટી પોસ્ટ કરવું છે. તમે જોઈ શકો છો કે બાજુમાં મેં પણ કે એક નવી યુટ્યુબ ચેનલ બનાવેલી હતી. મેં પણ તમે જોઈ શકતા છો કે આ રીતના કંઈક કમ્યુનિટી પોસ્ટ કર્યા છે, ઠીક છે? તો તમારે પણ કે આ રીતે મેં જે રીતે કમ્યુનિટી પોસ્ટ કર્યું એ રીતે તમારે પણ કરવું છે, ઠીક છે? દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી જરૂર જોઈ તો આવડમાં આપણે એ જ શીખવાના છે કે તમારે પણ કે આ રીતે કાંઈ કમ્યુનિટી પોસ્ટ કરવા હોય તો તમે કરી શકો છો, ઠીક છે? તો કેવી રીતે કરવાની છે, ક્યાંથી કરવા છે અને કઈ રીતે કરવા છે, બધી પ્રોસેસ જાણવા માટે આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જો, ઠીક છે? અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તેમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહે છે, ઠીક છે? તો હું તમને છે ને કે મોબાઈલને સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે કમ્યુનિટી પોસ્ટ કરવું હોય અને એ પણ તમે યુટ્યુબ ચેનલ બનાવી છે તો તમે કરી શકો છો, ઠીક છે? તો બધું આપણે છે ને આગળ શીખવાનું છે, ઠીક છે? તો આ વિડીયોને છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોઈ લો, ઠીક છે? તો ચાલો હું તમને છે ને કે મોબાઈલને સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધું શીખવાડું છું, ઠીક છે? તો ચાલો વિડીયોને શરૂ કરીએ. દોસ્તો, હું આવી ગયો છું મોબાઈલની સ્ક્રીનમાં. હવે આપણે શીખવાના છીએ કે તમારે પણ કે તમારી યુટ્યુબ ચેનલમાં કે કમ્યુનિટી પોસ્ટ કરવું હોય તો તમે કરી શકો છો, ઠીક છે? તો કઈ રીતે કરવાનું છે એ આપણે હવે શીખવાના છે, ઠીક છે? તો એના માટે સિમ્પલી કે આપણે જે યુટ્યુબની એપ્લિકેશન હોય એને તે ઓપન કરી લેવાની છે, ઠીક છે? તો આપણે એને ઓપન કરીએ છીએ. આમાંથી ને તે હું તમને શીખવાડું છું કે તમારે પણ તે કોમ્યુનિટી પોસ્ટ કરવું હોય તો તમે કરી શકો છો, ઠીક છે? અને કઈ રીતે કરવાનું છે તમે જોઈ શકતા છો હવે. તો સૌથી પહેલાં તમને અહીંયા એક પ્લસનો ઓપ્શન દેખાતો હશે. હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો તમે જોઈ શકો છો આવડો ઓપ્શન. તો તમારે સિમ્પલી કે એની ઉપર ક્લિક કરી દેવાનું છે, ઠીક છે? ક્લિક કરશો તો તમે જોઈ શકો છો કે આ રીતનું તમારી સામે સિમ્પલી કે નીચે ઓપ્શન આવશે. તમે જોઈ શકો એક વિડીયો હશે, પછી જુઓ તો બાજુમાં પછી આમ સ્ક્રોલ કરશો એટલે શોર્ટ્સનો આવશે, પછી ત્યાં બાજુમાં જુઓ આવશે ને પછી જુઓ તો પોસ્ટ આવે છે, તમે જોઈ શકો છો. તો હવે પોસ્ટ કરવા માટે સિમ્પલી તમે જોઈ શકો મારી એક છે ને કે યુટ્યુબનો જે મેં વિડીયો બનાવેલો હતો એને જ તે પોસ્ટ કરવો છે મારે, ઠીક છે? તો મેં ઓલરેડી કે આપણે જે યુટ્યુબનો વિડીયો આપણે બનાવેલો છે એનો જે લિંક હોય ને લિંક એને કોપી કરી લેવાની છે. પછી એનું થંબનેલ તમે જોઈ શકો છો કે આ મારા પાસે છે, ઠીક છે? એનું ઓલરેડી થંબનેલ બનાવેલું. તો મારે સિમ્પલી હવે એને છે ને કે હું અહીં ક્લિક કરી દઈશ આ રીતે. તમે જોઈ શકો છો કે એડ થઈ ગયું છે કે કમ્યુનિટી પોસ્ટ માટે. તમે જોઈ શકો છો ઉપર લખેલું આવશે કે ક્રિએટ પોસ્ટ કરીને, ઠીક છે? હવે અહીંયા છે ને કે મારે આ થંબનેલ મેં લગાવી દીધું, ઠીક છે? હવે આને હું સીધો છે ને અહીંથી કે લખી શકું છું કે જે પણ માં લખવું હોય તો હું લખીશ કે ન્યૂ વિડીયો. તમે જોઈ શકો છો આ રીતે ન્યૂ વિડીયો આઉટ નાવ, એટલે કે નવો વિડીયો આવી ગયો છે, ઠીક છે? તમે જોઈ શકો છો આ રીતે ન્યૂ વિડીયો આઉટ નાવ કરીને આ રીતે કરીને હવે મારે અહીં છે ને કે આની ચેનલની જે ઓલી લિંક હતી કે આ વિડીયાની એ પણ મેં લગાવી દીધી, ઠીક છે? તમે જોઈ શકો છો એટલે કે મારે આમાં છે ને કમ્યુનિટી પોસ્ટમાં મારો વિડીયો છે ને હું પ્રમોશન કરું છું, એટલે કે મારો વિડીયો છે ને એને મારે પોસ્ટ કરવો છે, ઠીક છે? તો તમે જોઈ શકો છો કે મેં આ રીતે લગાવી દીધું. પછી તમને પોસ્ટનો જે ઓપ્શન દેખાય છે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે. તો આપણે પોસ્ટની ઉપર જોઈ શકતા હશો કે ક્લિક કરી દઈએ, ઠીક છે? પછી થોડોક સમય લેશે અને તમે જોઈ શકો છો કે પોસ્ટ ક્રિએટેડ કરી આવી ગયો. પછી આપણે વ્યૂ કરી દેવું છે, જોવું છે કે કઈ રીતનું થયું. તો તમે જોઈ શકતા હશો કે આ રીતનું થઈ ગયું. તમે જોઈ શકો છો કે તરત જ તમે જોઈ શકતા હશો કે અહીં ઉપર શું છે લખેલું કે કમ્યુનિટી લખેલું છે, તમે જોઈ શકો છો. અને તમે જોઈ શકતા હશો કે આ છે ને મારી તરત જ કે આ ચેનલ છે મારી, તમે જોઈ શકો છો. અને આ જોઈ શકતા હશો અત્યારે આપણે જે હાલમાં કરીને પોસ્ટ એ અહીંયા આવી ગઈ છે, તમે જોઈ શકતા હશો. અહીંથી લોકો છે ને કે મારો વિડીયો પણ અહીંથી ડાયરેક્ટ જોઈ શકે છે. અને આ રીતે પણ પોસ્ટ કરવું હોય તો તમે કરી શકો છો, જોઈ શકો છો. અને આ રીતે લખીને કરવું હોય એ પણ કરી શકો છો. આ રીતે કરવું હોય એ પણ તમે કરી શકો છો. સીધા ફોટા તમે નાખ્યો અને સીધા ઓપ્શન 1, ઓપ્શન 2 અને ઓપ્શન 3 ઓપ્શન 4 કરીને તમે લગાવી શકો છો, ઠીક છે? પછી લોકો અહીંયા પણ વોટ પણ આ રીતે આપી શકે છે, તમે જોઈ શકો છો. નીચે સ્ક્રોલ કરશો તો આ રીતે પણ તમે કરી શકો. આ બધા છે ને કે પોસ્ટ તમે કરેલા છે, તમે જોઈ શકતા છો. તમારે સિમ્પલી શું કરવાનું છે, આ પ્લસના ઓપ્શન ઉપર આવીને અહીંયા જે હોય તમે જોઈ શકો છો. તો અહીંયા આ રીતે લખીને કે તમારે જે પણ લખવું હોય તમે લખી શકો છો અને પછી તમે 1 2 3 4 ઓપ્શન પ્રમાણે પણ કરી શકો, ઠીક છે? તો આ હતો કંઈક આસાન તરીકો કે તમારે પણ કે તમારી નવી યુટ્યુબ ચેનલ તમે બનાવેલી હોય અને તમારે એમાં કમ્યુનિટી પોસ્ટ કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો. તો દોસ્તો, જોયું તમે પણ આ રીતે છે ને કે તમારે યુટ્યુબ ચેનલમાં કે કમ્યુનિટી પોસ્ટ કરવું હોય તો તમે આ રીતે કરી શકો છો, ઠીક છે? આપણે કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખ્યા.
કે બધી પ્રોસેસ શીખ્યા. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આવડ્યોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ ચેનલ પર જરૂરથી મળતા રહે છે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, બાય.